રિફ્રેક્ટોમીટર એમાં આપણે શું કરશું ગ્લાયકોલ આપણી પાસે અલગ અલગ ગ્લાયકોલ છે ઇથિલિન ગ્લાયકોલ ડાયથિલિન ગ્લાયકોલ ગ્લિસરોલ આ ત્રણ બરાબર ઇન્સ્ટ્રુમેન્ટનું નામ શું એબેસ રિફ્રેક્ટોમીટર પછી એમાં આપણે કોઈ પણ ગ્લાયકોલનું સોલ્યુશન 10% to 90% બનાવવાનું એક અનનોન સોલ્યુશન દેશે આ બધાના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ગોતવાના તો કંઈ નહીં પછી આવી રીતના એક ટેબલ ઓબ્ઝર્વેશન એમાં કમ્પોઝિશન આપણી આ 10 to 90 અનનોન લાસ્ટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપણે આવી રીતના જે મળે એટલે એ કઈ રીતના શોધવાના એ આપણે જોઈએ તો આમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ છે પેલો આ સ્નેલ્સ લોના પ્રિન્સિપલ પર વર્ક કરે પછી આ બે લેન્સ આપણા એક આ એમાં જે આપણો રાઈટ સાઈડનો રહ્યો એમાં આપણે ક્રોસ વાયર મતલબ અંદર આપણે સેટ કરીશું અંદર જે ક્રોસ વાયર દેખાય છે પછી આ જે રહ્યું આપણે એમાં આપણે રીડિંગ જોઈશું તો રીડિંગ કઈ રીતના જોવાના તો પહેલાં તો 1 સમથિંગ આવશે જે આવશે પછી જેમ કે 1 હમણાં રીડિંગ છે 1.32 એ પછી કાપા ગણવાના 32થી તો કેટલા 7 એટલે 1.327 પછી લેફ્ટ સાઈડનું જોવાનું લેફ્ટ સાઈડમાં શું 0થી નીચે એટલે મીન્સ કે 0 અગર 0થી ઉપર હોત 2-3 કાપા તો 0 એટલે મતલબ 1.32723 એવી રીતના થાત પણ અહીં 0થી નીચે એટલે 1.3270નું રીડિંગ 1.327 બસ બાકી કંઈ કરવાનું બાકી આ છે એનાથી આપણે પેલું એ કરી શકીએ સેટ કરી શકીએ પછી આ ગોળ રહ્યું છે નીચેનું આનાથી આપણે ઇન્ટેન્સિટી સેટ કરી શકીએ બરાબર પછી આમાં આ ઇન્સ્ટ્રુમેન્ટમાં એક નળી નથી પાઇપ એનાથી આપણે ટેમ્પરેચર મેન્ટેન રહે એવું આપણો અરીસો એ તો તમને ખબર જ છે કે અહીંથી પહેલાં તો આ ખોલશું અહીંથી આપણે આ પહેલાં કોઈ પણ સોલ્યુશન સોલ્યુશન વચ્ચે એસિટોનથી સાફ કરી દેવાનો પછી આમાં આપણે સોલ્યુશન ઇન્જેક્ટ કરશું તો એ કઈ રીતના કરવાનું કે આવી રીતના બંધ હોય મિનિટ બંધ કેમ નહીં થતું આ બંધ કર્યું આજે આ હોલ દેખાય આમાંથી આપણે સોલ્યુશન ઇન્જેક્ટ કરવાનું બરાબર ડ્રોપરથી પછી અહીંથી ઓવરફ્લો થશે અહીંથી આ સાઈડથી કાં તો અહીંથી જ્યાંથી ભર્યું ને ત્યાંથી ઓવરફ્લો થાય કારણ કે અંદર 1 કે 2 ડ્રોપ આવે એટલે એકદમ માઇનોર અમાઉન્ટમાં જશે એટલે એ તો કંઈ નહીં અહીંથી ઓવરફ્લો થાય એટલે સમજી લેવાનું કે કમ્પ્લીટ ભરાઈ ગયું છે હા નહીંતર જ્યાંથી સોલ્યુશન ઇન્જેક્ટ કર્યું ત્યાંથી એ થાય અમુક ઇન્સ્ટ્રુમેન્ટમાં હા બરાબર છે પછી સોલ્યુશન અંદર ભરાઈ જાય પછી દરેક 2 સોલ્યુશન જેમ કે 10% 20% વચ્ચે આપણે માપ્યું તો દરેકમાં આપણે પેલું શું કહેવાય દરેક વચ્ચે એસિટોનથી મિરર સાફ કરવું મિરર સાફ કરવાનો ભૂલાય ના પ્લસ આ મિરર રીતે સાફ રાખવાનો પછી રીડિંગ લઈને મોજ કરવાની જો આ રીડિંગ તો આમાં કેવું 1 પોઈન્ટનું તો દીધેલું હોય તો 1 પોઈન્ટ સમથિંગ બરાબર તો આ 0.40 એટલે 1.40 પેલું એ તો આપણું થઈ ગયું હવે અહીંથી કાપા ગણવાના તો આ કેટલા 5 6 7 8 એટલે 1.408 થયું હવે 8 ક્યાંથી આવ્યો તો આ જે લેફ્ટ સાઈડનું રહ્યું તો અહીંથી 0થી ગણવાના તો અહીંથી આપણે જોઈએ આ 5 આ 6 આ 7 8 એટલે 8 લખી દેવાનો આ જે છેલ્લો નંબર લખશું આપણે બરાબર એક શું હશે આપણું લેફ્ટ સાઈડનું હશે એટલે 8 0થી એટલે મતલબ 0 પછી કેટલા તો 8 કાપા એટલે 8 બસ બાકી મોજ કરો હર હર મહાદેવ